ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા ચિત્ર માર્કેટિંગ યાર્ડ બહાર પાથરણા પાથરી શાકભાજીનું વેચાણ કરતા આસામીઓ પર તવાઈ બોલાઈ। માર્કેટ યાર્ડ બહાર પાથરણા ધારકો પર તંત્રની તવાઈ હાથ ધરવામાં આવી હતી। ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા ચિત્રા માર્કેટિંગ યાર્ડ બહાર પાથરણા પાથરી શાકભાજીનું વેચાણ કરતા આસામીઓ પર તવાઈ બોલાવી સરસામાન સાથે શાકભાજીનો મોટો જથ્થો કબજે કરતા પાથરણા ધારકોએ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કરી હુરિયો બોલાવ્યો હતો। ડી ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ટોળાને વિખેરી નાખ્યા હતા। તમારું નામ? ચંપાબેન। ચંપાબેન, શું કરો ને શું સમસ્યા છે? અમે શાકભાજી વેચી ભાઈ 40 વર્ષ મારા 40 વર્ષ છે। શું સમસ્યા છે અને અત્યારે શું થયું? મ્યુનિસિપાલિટી વાળા વેચવા નથી દેતા। 1000-2000 નો માલ લાગી એ લઈ જાય છે તો અમે ખાઈએ ક્યાં જઈએ? ઘર તોડી નાખ્યો અમને રોજી આપો, બીજું કાંઈ ન જોઈએ। અમારે નગરના દવા આપી મરી જઈએ। અમારા દારૂ ઓકે, તમારું નામ? વિજયભાઈ મારું નામ છે। અમે ઇન્દિરાનગર માર્કેટ યાર્ડની બહાર પથ્થરના પાથરી લગભગ 150 થી 200 જણા બેસી છે સાહેબ, પણ ઘણા સમયથી લગભગ 15-20 વર્ષથી અમારી રોજી રોટી અહીંયા હાલે છે। અત્યારે અમને મ્યુનિસિપાલિટીવાળા હેરાન કરે છે, અમારા માલ લઈ જાય છે, બધા વસ્તુ લઈ જાય છે, એમ કહે છે કે અહીંયા તમારે બેહવાનું નથી। તો અહીંયા ન બેહવાનું તો અમારું ગમીને સાહેબ ક્યાં ગમીને અમારી જગ્યા કરી આપો, અથવા કોઈ ઉચ્ચ અધિકારી એવા હોય તો એટલી દયા કરી અને અમને અહીંયા બેસવા જો। અમારું ગુજરાન હાલે 150 થી 200 જણાનું અમારું ગુજરાન અહીંયા આ માર્કેટ ઉપર હાલે છે। એટલે અમે હાવ ગરીબ માણસ છીએ, ઇન્દિરાનગરમાં રહીએ છીએ અને હાવ છૂટક ધંધાવાળા છીએ અને પથાણા પાથરીને બેસીએ છીએ। અમે સાંજે છે ને બધું લઈ લઈએ છીએ, સવારે પાછા આવીને પથાણું પાથરી અને અમે થોડું ભરીને બેસીએ છીએ સાહેબ। અમારો બીજો કોઈ ઓલું નથી, અમારું કોઈ માલિકી નથી, કોઈ હકદાવો નથી કરતા, પણ એટલી મહેરબાની કરીને સરકારને વિનંતી કરીએ છીએ અને જે કોઈ ઉચ્ચ અધિકારી હોય એને વિનંતી કરીએ છીએ અમને અહીંયા ધંધો કરવા દો છે। અમે રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।